प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपનું हार्दिक स्वागत है। आज धोरण 12 विषय गुजराती और प्रकरण नंबर 19। तो આપણે પ્રકરણ નંબર 19ની સમજૂતી સંપૂર્ણ રીતે મેળવી ચૂક્યા છે। તો હવે આજે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, પરમેશ્વર ક્યાં વસે છે? તો પાઠ દ્વારા આપણને ખબર પડે છે કે પરમેશ્વર સર્વ પદાર્થોમાં વસેલો છે। બીજો પ્રશ્ન છે, પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો જ્યારે પરમેશ્વરનું જ્ઞાન શ્વેતકેતુને મળ્યું તેના પિતા દ્વારા, તો શ્વેતકેતુની અંદર નમ્રતા કેળવાઈ ગઈ। બરાબર, તો નમ્રતા કેળવી શકાય છે। પ્રશ્ન નંબર 3, ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો ઈશ્વર આપણને પૃથ્વી, જળ, વાયુ, તેજ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય અને દરેક વસ્તુના કણે કણમાં ઈશ્વર આપણને જોવા મળે છે। પ્રશ્ન 4, આત્મા અને પરમાત્મા વચ્ચેનો શો ભેદ છે? બરાબર, તો આત્મા એ શું છે? પરમાત્માનો જ અંશ છે। બરાબર, અને પરમાત્મા એ સર્વોપરી છે, દરેક જગ્યાએ વ્યાપેલા છે। બરાબર। 5મો પ્રશ્ન છે, વિદ્યાર્થીમાં કયા ગુણનો આવિર્ભાવ થાય છે, એટલે કે પ્રગટ થાય છે? તો વિદ્યાર્થીઓમાં જ્ઞાન છે, વિદ્વતા છે, વિનમ્રતા છે, નિરભિમાણીપણું વગેરે ગુણો આવિર્ભાવ થાય છે, એટલે કે પ્રગટ થાય છે। પ્રશ્ન નંબર 6, ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો હતો? તો ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર એટલા માટે મોકલે છે કારણ કે કુળની પરંપરા હોવાથી તેને ગુરુને ઘેર જઈને વિદ્યા મેળવવી જ પડશે, એટલે તેને મોકલે છે। તો પ્રશ્ન નંબર 2માં 3-4 વાક્યોમાં ઉત્તર લખો। તેમાં આવતો પહેલો પ્રશ્ન છે કે એકબીજાથી કોને છૂટા પાડી શકાય નહીં અને શા માટે? તો સાકર દૂધમાં ઓગળી જાય છે, પરિણામે સાકરને છૂટી પાડી શકાતી નથી। એ જ રીતે જળમાં મીઠું ઓગળી જાય છે, પરિણામે મીઠાને છૂટું પાડી શકાતું નથી। એ જ રીતે પૃથ્વી, જળ, તેજ વગેરે પરમેશ્વરનો જ આવિષ્કાર છે, એટલે એ તત્વોથી પરમેશ્વરને અલગ પાડી શકાય તેમ નથી। બરાબર। બીજો પ્રશ્ન છે, ઉદ્દાલકે શ્વેતકેતુને શો પ્રશ્ન કર્યો, તેને શો ઉત્તર આપ્યો? તો ઉદ્દાલકે શ્વેતકેતુને પ્રશ્ન કરે છે કે તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી એવો કયો પદાર્થ છે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય છે? ત્યારે શ્વેતકેતુએ જવાબ આપ્યો, પિતાજી, એકને જાણવાથી તે વળી બધાનું જ્ઞાન સી રીતે થઈ જાય? એ જવાબ આપે છે। પ્રશ્ન નંબર 3, વિદ્યા મેળવ્યા પહેલાં અને પછી શ્વેતકેતુના સ્વભાવમાં શો તફાવત હતો? તો શ્વેતકેતુને 8મે વર્ષે જનોઈ આપવામાં આવી, તેથી એને કુળના રિવાજ પ્રમાણે જનોઈ લીધા પછી ગુરુના ઘેર વિદ્યા ભણવાનું જવાનું હતું, પરંતુ તે 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ત્યાં ભણવા ગયો નહોતો। કારણ શું હતું? તેને ભણવું ગમતું નહીં, તોફાની અને નિરભિમાની હતો પહેલાં, અને પછી વિદ્યા મેળવ્યા પછી, ગુરુને ત્યાંથી જ્ઞાન મેળવ્યા પછી શ્વેતકેતુ સાવ બદલાઈ ગયો। તે વિદ્વાન અને ઠરેલ થયો, અને પરિપક્વ થવા છતાં તે અક્કડ અને અભિમાની જ થઈ ગયો હતો। પ્રશ્ન નંબર 4, પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે સામ્ય અને વૈષમ્ય રહેલા છે। સામ્ય એટલે સમાનતા, અને વૈષમ્ય એટલે કે ભિન્નતા રહેલી છે, એ સમજાવો। તો પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે રહેલી સમાનતાને આપણે દ્રષ્ટાંત આપેલા હતા। કેવા દ્રષ્ટાંતો? તો માટી, તેમાંથી બનેલો ઘડો કે ઈંટ; લોઢું, તેમાંથી બનેલા તલવાર અને ઓજારો; સોનું, તેમાંથી બનેલી બંગડી, ચેન પ્રકારના ઘરેણાં વગેરેમાં સમાન વસ્તુ અનુક્રમે માટી, લોઢું અને સોનું જ છે। એટલે પદાર્થમાંથી અલગ અલગ ઘાટ આપીને તેના જુદા નામ આપી શકાય છે, પણ મૂળ પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે ભિન્નતા દેખાઈ આવે છે। બરાબર, તો એ ભિન્નતા રહેલી છે। 5મો પ્રશ્ન છે, ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શા ફેરફાર થયા? તો પિતા ઉદ્દાલકના કહેવાથી શ્વેતકેતુ 12 વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યો, અનેક પ્રકારની વિદ્યા ભણ્યો। વિદ્યા મેળવ્યા પછી તે વિદ્વાન અને ઠરેલ બન્યો।
એનામાં કેટલાક ફેરફાર પણ દેખાયા, પણ તે અભિમાની અને અક્કડ થઈ ગયો. ઘણુંય ભણ્યો, એની બુદ્ધિ બહુ કેળવાઈ, પણ આટલી બધી વિદ્યા ભણ્યાનું અભિમાન તેના વર્તનમાં દેખાઈ આવતું હતું. પ્રશ્ન નંબર 6. ઉદ્દાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા માટે કહ્યું હતું? તો ઉદ્દાલકે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા એટલા માટે કહ્યું કારણ કે ઉદ્દાલક શ્વેતકેતુને સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી જાય પણ દેખાતો નથી. માત્ર પાણી પીવાથી એ પાણીની ખારાશ અનુભવી શકાય છે. એ જ રીતે પરમેશ્વર પણ અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી. એટલે પરમેશ્વરને આંખે દેખાતા નથી, પણ તે અનુભવમાં લઈ શકાય છે. એ રીતે પરમેશ્વર જ છે એની આપણને ખાતરી આ રીતે થઈ આવે છે. એટલે તેને સવારે મીઠાનો ગાંગડો નાખીને લઈ આવવા માટે કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને પ્રશ્નોના જવાબ પણ ખ્યાલ આવી ગયા હશે. મોટા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન લખવાનો રહેશે. તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો.